જય હિન્દ મિત્રો, મનોજ લર્નિંગ લેબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મનોજ લર્નિંગ લેબ ચેનલનો આ પ્રથમ વિડીયો છે। ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રોજિંદા જીવનમાં બનનારી ઘટનાઓથી માહિતગાર થાવ તેવી આશાઓ સાથે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે। ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીની હત્યાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે, જેમની હત્યા 21 મે 1951 રોજ તમિલનાડુના શ્રી પેરુમ્બદુર શહેર ખાતે કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 2, તાજેતરમાં સંઘ લોક સેવા આયોગના ચેરમેન કોને બનાવવામાં આવ્યા છે? ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અજય કુમારને યુપીએસસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે વર્ષ 1985 બેચના કેરળ કેડરના અધિકારી છે। અજય કુમારે રક્ષા સચિવ તરીકે સેવા પણ આપી છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં કોને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે? તાજેતરમાં BR ગવઈને ભારતના CJI તરીકે નિમણૂક કરવામાં આવી, જેમનું પૂરું નામ ભૂષણ રામકૃષ્ણ ગવઈ છે। BR ગવઈ ભારત દેશના 52માં CJI બન્યા છે। તે પહેલાં 51માં CJI તરીકે સંજય ખન્ના હતા। પ્રશ્ન નંબર 4, ભારત સરકારે કયા દિવસને આયુર્વેદિક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? 23 સપ્ટેમ્બરને ભારત સરકારે આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। આ પહેલાં આયુર્વેદ દિવસ ધનતેરસના દિવસે ઉજવવામાં આવતો, પરંતુ ધનતેરસની તારીખ દર વર્ષે બદલાતી રહે છે, માટે 23 સપ્ટેમ્બર દિવસ નક્કી કરાયો છે। પ્રશ્ન નંબર 5, હાલમાં કયા રાજ્ય દ્વારા માનવ હાથી સંઘર્ષ માટે 47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ? મધ્યપ્રદેશ રાજ્યની સરકાર દ્વારા આ યોજનાને મંજૂરી અપાઈ છે। પ્રશ્ન નંબર 6, હાલમાં કયા રાજ્ય સરકારે રક્ષા કર્મચારીઓને સંપત્તિ કરમાંથી છૂટ આપી છે? આંધ્રપ્રદેશ સરકાર દ્વારા રક્ષા કર્મચારીઓને સંપત્તિ કરમાંથી છૂટ આપવાની છે, અને તેમની જાહેરાત આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણ દ્વારા કરવામાં આવી છે। આંધ્રપ્રદેશના CM N ચંદ્રબાબુ નાયડુ છે। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કેન્દ્ર સરકારે કેટલા લાખ રૂપિયા સુધી કેશલેસ મફત સારવાર યોજનાની ઘોષણા કરી? આ યોજનાની ઘોષણાની રાશિ 1.5 એટલે કે 1.5 લાખ રૂપિયા છે। આ યોજના રોડ અકસ્માતના ભોગ બનનાર માટે છે, જેમાં ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધી મફત ઇલાજ થશે। પ્રશ્ન નંબર 8, તાજેતરમાં જનતા કી કહાની આત્મકથા કોના દ્વારા લખવામાં આવી છે? જનતા કી કહાની આત્મકથા હરિયાણા રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા લખવામાં આવી છે, જેમનું વિમોચન માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યું। પ્રશ્ન નંબર 9, હાલમાં 86માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? 86માં ગ્રાન્ડ માસ્ટર તરીકે LR શ્રીહરિ બન્યા છે। શ્રીહરિ તમિલનાડુ રાજ્યથી આવે છે। પ્રશ્ન નંબર 10, ઇન્ડિયન મેરીટાઈમ સેક્ટરમાં લિંગ સમાનતા માટે કઈ પહેલ રજૂ કરવામાં આવી? સાગર મેં સમ્માન નામની લિંગ સમાનતા પહેલ રજૂ કરવામાં આવી છે, જે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા રજૂ કરાઈ છે, જે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ અંદર આવે છે। પ્રશ્ન નંબર 11, RS-24 યાર્સ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ કોના દ્વારા ડેવલપ કરાઈ? રશિયા દ્વારા RS યાર્સ મિસાઇલ બનાવવામાં આવી છે। પ્રશ્ન નંબર 12, ઇન્દ્રિયાની નદી જે હાલમાં ચર્ચામાં છે તે કયા રાજ્યમાં આવેલી છે? ઇન્દ્રિયાની નદી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। પ્રશ્ન નંબર 13, કયા રાજ્ય દ્વારા ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરાઈ છે? જેનો જવાબ છે ઉત્તર પ્રદેશ દ્વારા આ વિસ્ટાડોમ ટ્રેન શરૂ કરાય છે, અને આ વિસ્ટાડોમ ટ્રેન કતારની ઘાટ વન્ય અભયારણ્યથી દુધવા ટાઈગર રિઝર્વ વચ્ચે શરૂ કરાઈ છે। પ્રશ્ન નંબર 14, 58માં જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર ગુલજાર અને રામભદ્રાચાર્યને આપવામાં આવે છે। આ પુરસ્કાર માનનીય શ્રી રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે વિજ્ઞાન ભવન ખાતે આપવામાં આવ્યો છે। ગુલજારનું સાચું નામ સંપૂર્ણસિંહ કાલરા છે। પ્રશ્ન નંબર 15, મિસ વર્લ્ડ 2025 સ્પોર્ટ ચેલેન્જ ઇવેન્ટમાં કોણ વિજયી બન્યું? ઇસ્ટોનિયા દેશની એલિસે રેન્ડમાં આ ઇવેન્ટમાં વિજયી બની છે, અને આ ઇવેન્ટ ગાચીબૌલી ઇન્ડોર સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે આયોજિત થયેલી છે। મળીએ મિત્રો આવતીકાલે નવા જ કરંટ અફેર સાથે। તો મનોજ લર્નિંગ લેબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા સમયમાં
બધી કરંટને લગતી બાબતો આપને પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.